વેલકમ બેક. સુપર 6 માં હવે વાત કરીશું કેન્સરની. કેન્સર એટલે કેન્સર નહીં, જી હા, આમ તો કેન્સર અત્યંત ગંભીર બીમારીઓમાંથી એક મનાય છે કે જેમાં સપડાયા બાદ લોકોને બચવું મુશ્કેલ લાગતું હોય છે. પરંતુ એવા અનેક લોકો છે કે જે કેન્સરને માત આપીને ફરી જિંદગીને ગળે લગાવી લેતા હોય છે, અને કેટલાક એવા પણ છે કે જે આવા યોદ્ધાઓને સરળ, ઝડપી અને ઓછી ખર્ચાળ સારવાર ઉપલબ્ધ બનાવી શકે તે માટે દિવસ રાત એક કરી રહ્યા છે. સૌથી પહેલા આપ આ દ્રશ્યો જુઓ. કેન્સરની સારવારમાં ક્રાંતિકારી કહી શકાય તેવું સંશોધન મહેસાણાના યુવા વૈજ્ઞાનિક અને તેમની ટીમે કર્યું છે. ગાંધીનગરમાં આઈઆઈટીમાં પીએચડીનો અભ્યાસ કરતા હર્ષિલ દવેએ મેડ ઇન ઇન્ડિયા ટેકનોલોજીથી એવું સંશોધન કર્યું કે જેના દ્વારા કેન્સરના દર્દીઓને સારવાર સરળ રીતે અને મામૂલી ખર્ચે ઉપલબ્ધ થઈ શકશે. કેન્સરની સારવારમાં હાઇડ્રોજલ સોલ્યુશનથી જે સારવાર અપાતી હોય છે તેના માટે ભારતે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે. પરંતુ હવે આ જ પ્રકારની ટેકનોલોજી હર્ષિલે ભારતમાં વિકસાવી છે. કેન્સરની સારવારમાં હાલ એન્ડોસ્કોપીથી નિદાન બાદ સારવાર અપાતી હોય છે, પરંતુ આ નવીન સંશોધનમાં એન્ડોસ્કોપીની સાથે જ અંદરના ભાગે દર્દીને સારવાર આપી શકાય છે. તેની વિશેષતા એ છે કે અંદરના ભાગે જો કોઈ રક્તસ્રાવ થાય છે તો તેને પણ અટકાવી શકાય અને દર્દીને કીમોથેરાપી લેવાની પણ જરૂર નથી પડતી. સલાઈન જે પાણી છે જેને જ્યારે બી ઇન્જેક્શન આપવામાં આવે તરત એ જગ્યાથી ફેલાઈ જાય છે અને ડૉક્ટર એના પ્રોપર સર્જરી નથી કરી શકતા, જેથી ફરીથી કેન્સર થવાના એ જગ્યા પર ચાન્સીસ રહે છે. જેથી અમારી ટીમે એક હાઇડ્રોજન સોલ્યુશન વિકસાવ્યું છે કે જેની એક પ્રોપર્ટી છે કે જ્યાં કેન્સર હશે ત્યાં પર્ટિક્યુલર એ જ્યાં કેન્સર હશે ત્યાં એ પ્રોપર બલ્જ બનાવી શકશે, ડૉક્ટર એને પકડી શકશે, કાપી શકશે અને ડ્યુરિંગ ધ સર્જરી જો એની અંદર કોઈ પણ ટાઈપનું બ્લીડિંગ થાય છે તો બ્લીડિંગને અટકાવવામાં પણ હેલ્પફુલ કરી શકે છે. તો યુવા વૈજ્ઞાનિક હર્ષિલ દવે બાયોમેડિકલ એન્જિનિયર છે. તે અભ્યાસમાં 2 વાર ગોલ્ડ મેડલ પણ મેળવી ચૂક્યો છે અને હાલ પીએચડી કરી રહ્યા છે. તેમના આ સંશોધન પર તેમના પરિવારને પણ ગર્વ છે. છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહેલા હર્ષિલ દવેના સંશોધનમાં તેમને હિતાશા વિઠલાણી અને પ્રોફેસર મુકેશ ઢાંકનો પણ સારો એવો સહયોગ મળ્યો છે. હાઇડ્રોજલ સોલ્યુશનની નવી સારવાર પદ્ધતિ પ્રાણીઓ પર સફળ રહી છે, ત્યારે માનવ ઉપર પણ તે સફળ રહેવાની યુવા વૈજ્ઞાનિકે આશા વ્યક્ત કરી. નાના એનિમલ ઉપર સક્સેસફુલ ટ્રાયલ થઈ ચૂક્યા છે. મોટા એનિમલ જે પીક્સ આવે, ભૂંડ આવે, એના ઉપર બી અમારા સક્સેસફુલ ટ્રાયલ થઈ ચૂક્યા છે અને હવે અમે ક્લિનિકલ એપ્રોચ જે હ્યુમન ટ્રાયલ માટે અમે અપ્રોચ કરી રહ્યા છીએ. કેવા પ્રકારનો બેનિફિટ થશે હવે? આ બેનિફિટ એવું થશે કે જે ઇન્ડિયાની અંદર આ બહુ મેડ ઇન ઇન્ડિયા સોલ્યુશન છે. કોઈ બી ઇન્ડિયન સોલ્યુશન આ સર્જરી માટે અવેલેબલ નથી. જેટલા બી સોલ્યુશન છે બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. તો પહેલું તો આનું બહુ કોસ્ટ ઇફેક્ટિવનેસ થશે અને બીજી વસ્તુ છે લેબોરેટરી લેવલ ઉપર સ્કેલેબલ છે, જેથી દર્દીના 10-20 રૂપિયામાં આ વસ્તુ કરી શકે. તો કેવી રીતે આ સંશોધન છે એ કેન્સરને માત આપી શકે છે, ઘાતને ટાળે છે અને સારવાર ક્ષેત્રે કેવી રીતે ક્રાંતિ આવશે એની વાત કરીએ તો કેન્સરની સારવાર માટે નવીન મેડ ઇન ઇન્ડિયા સોલ્યુશન સારવારમાં હાઇડ્રોજન સોલ્યુશનનો પ્રયોગ ખૂબ જ સરળ, સુરક્ષિત અને ઓછી ખર્ચાળ સારવાર પદ્ધતિ છે. મોઢાથી લઈને આંતરડા સુધીના કેન્સરમાં આ સારવાર પદ્ધતિથી મદદ મળશે. એન્ડોસ્કોપીની સાથે જ દર્દીને અંદરના ભાગે પણ આ સારવાર આપી શકાશે. એન્ડોસ્કોપી દરમિયાન રક્તસ્રાવ થાય તો તેને પણ અટકાવી શકાશે. દર્દીને નહીં પડે કીમોથેરાપીની જરૂર. કેન્સરની સારવારના સંશોધન માટે સરકારે 1 કરોડ ફાળવ્યા. વૈજ્ઞાનિક હર્ષિલ અને તેમની ટીમે માત્ર 5 લાખમાં આ સંશોધન પાર પાડ્યું.